બે ઘડીક આંખ બંધ કરો અને ઇમેજિન કરો, સફેદ મોતી જેવો બરફ છે, જ્યાં નજર ફેરવો ત્યાં આહલાદક નજારો છે, સરસ મજાની ઠંડી છે, આંખો તૃપ્ત ના થાય એવો કુદરતનો અપ્રતિમ નજારો છે. ક્યાં હોય આવો નજારો? સ્વાભાવિક રીતે આંખ બંધ કરી અને તમે જે કલ્પના કરી એ કાશ્મીરથી ઉત્તર કાશી સુધી અત્યારે દેખાઈ રહ્યો છે. હિમવર્ષાના કારણે કુદરત જાણે ખીલી ઉઠી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી હિમવર્ષા થઈ રહી છે અને આ હિમવર્ષાએ સહેલાણીઓના દિલ ખુશ કરી દીધા છે. પણ કહેવાય છે ને, ખુશી હોય તો એની સાથે દુઃખ અને મુશ્કેલીઓ પણ આવે જ, અને અહીંયા પણ એવું જ થયું છે. આ હિમવર્ષા અનેક કારણોસર મુસીબત પણ લઈને આવી છે. કુદરતના મિજાજ પર આજે સંદેશ વિશેષમાં એક સ્પેશિયલ રિપોર્ટ. સુંદરતા એવી કે આંખ પલકારો પણ ન મારે. સફેદ મોતી જેવો બરફ બસ નિહાળ્યા જ કરે. ખુશી આપનારી હિમવર્ષા તકલીફ પણ લાવી. ક્યાંક ખુશીઓની છોળો, ક્યાંક મુસીબતનો માર. કहीं ખુશી, કहीं ગમ લાવી હિમવર્ષા. કુદરતના મિજાજને પારખવો મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. જે હિમવર્ષાની રાહ જોઈને થાક્યા, એ હિમવર્ષા જાન્યુઆરી વિદાય લેતા જોવા મળી. ફેબ્રુઆરીના હવે 5 દિવસ વીતી ગયા છે અને હિમવર્ષા એટલી થઈ રહી છે કે અટકવાનું નામ નથી લઈ રહી. એવું લાગી રહ્યું છે જાણે મોડી આવવાનું સાટું વાળી રહી છે આ હિમવર્ષા. કાશ્મીરથી ઉત્તર કાશી સુધી બધું જ બરફમય બની ચૂક્યું છે. જ્યાં જુઓ ત્યાં ક્યાંક બરફ વર્ષા મહેર તો ક્યાંક કહેર બનીને થઈ રહી છે. સહેલાણીઓ માટે આ હિમવર્ષા જીવનભરની યાદગીરી સાબિત થઈ રહી છે. પહાડી રાજ્યોના લોકોની આવક સહેલાણીઓની મુલાકાત પર નિર્ભર રહેતી હોય છે. અત્યાર સુધી હિમવર્ષા થઈ નહોતી એટલે સહેલાણીઓની મુલાકાત ઘટી હતી, જેના કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પણ મોડે હિમવર્ષાએ દુઃખી તો ન જ કર્યા, અને હા, મન મૂકીને બરફ વરસી રહ્યો છે. ન માત્ર પ્રવાસન પણ ખેતી માટે પણ આ હિમવર્ષા વરદાન સાબિત થઈ છે. પણ આ બરફ એકલી ખુશીઓ લઈને જ નથી આવ્યો, ગમ લઈને પણ આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહ્યા છે. આ હિમવર્ષા ઘણી મોડી થઈ છે, પણ થઈ છે એની રાહત છે. બરફ વર્ષાના કારણે રાતનું ન્યૂનતમ તાપમાન ઘટી ચૂક્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ હિમવર્ષાનું જોર હજી પણ આગળ વધારે જોવા મળશે. જમ્મુ કાશ્મીરના દક્ષિણ ભાગમાં બરફ વર્ષા ખૂબ જોવા મળી રહી છે અને હજી પણ એ અટકવાનું નામ નહીં લે. શ્રીનગરના રસ્તા બરફના કારણે ઢંકાઈ ગયા છે. હાજા ગગડી જાય એવી ઠંડી પડી રહી છે. હિમવર્ષા અવિરત થઈ રહી છે. જો ઘરની બહાર પણ નીકળવું હોય તો છત્રી સિવાય નીકળાય એમ નથી. રસ્તા પર બરફના થર જામ્યા છે. વિઝિબિલિટી બિલકુલ ઘટી ગઈ છે અને એવામાં વાહન ચાલકો માટે વાહન ચલાવવું ખૂબ મોટો પડકાર બની ચૂક્યું છે. ઝાડ પર બરફના થર એવા જામ્યા છે કે ઝાડ ઉપર રૂ ચોંટ્યું હોય એવું લાગી રહ્યું છે. ફૂટપાથ પરથી બરફ હટાવવાની કામગીરી થઈ રહી છે. હાલત એ છે કે દિવસ હોવા છતાં પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવી પડે છે. બરફ હટાવવા માટે સ્નો કટર, જેસીબી વગેરેની મદદ લેવાઈ રહી છે. હાડ થીજાવી દે તેવી ઠંડીમાં ચાલુ હિમવર્ષામાં શ્રમિકો બરફ હટાવતા જોવા મળે છે. શ્રીનગરમાં સહેલાણીઓ હિમવર્ષાની અને કાતિલ ઠંડીની મજા માણવાની એક પણ તક નથી છોડી રહ્યા. આ હિમવર્ષાથી ભલે મુશ્કેલીઓ પડી રહી હોય, પણ આ બરફ વર્ષા જમ્મુ કાશ્મીરની ભૌગોલિક પરિસ્થિતિ, ખેતી અને રોજગારી માટે આવશ્યક છે. लाल चौक वगैरह तक घूम के आया और मतलब ज़्यादा ठंड न लगे, चलते हैं वापस. और बहुत ही खूबसूरत, मतलब पहले एक दो बारी निराशा हो गई थी कि भाई स्नोफॉल होगा नहीं, बट जो है परसों से जो है बहुत अच्छा लगा है और आशा करते हैं आगे भी ऐसे ही स्नोफॉल होता रहे और लोगों की जो फसलें हैं, जो यहाँ के जो है क्या बोलते हैं हॉर्टिकल्चर और पानी वगैरह की जो समस्या थी, लोग निराश हो रहे थे कि फसल इस बार ठीक नहीं होगी और इंशाल्लाह अभी जो है बर्फबारी होगी तो उम्मीद है कि उनकी फसलें भी ठीक हो जाएगी. ગુલમર્ગમાં કુદરતનું સૌથી અપ્રતિમ સૌંદર્ય જોવા મળ્યું છે. આકાશી નજારો જુઓ. આકાશને આંબતા વૃક્ષો પર મસ્ત મજાના પાંદડાઓ પર છવાયેલો સુંદર મજાનો બરફ દેખાઈ રહ્યો છે. આ નજારો જોઈને એવું લાગે કે જાણે આ બરફનું રણ છે. આ દ્રશ્યો ધરતી પરના સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. હિમવર્ષામાં ગુલમર્ગના રસ્તાઓ પરથી પસાર થવું એ કોઈ ફેરી ટેલ જેવો અનુભવ કરાવે છે. બરફ વર્ષાના કારણે ચાંદીની જેમ પહાડો ચમકી રહ્યા છે. ગુલમર્ગમાં દેવસ્થાનો પર બરફની સુંદર ચાદર છવાઈ ગઈ છે.
આ દ્રશ્યો જોઈ લો, જાણે યુરોપના પહાડોના દ્રશ્યો હોય એવું જ લાગે છે ને. જમ્મુ કાશ્મીરના ડોડામાં પહાડો વાદળથી ઢંકાઈ ગયા છે અને જ્યારે એ વાદળ હટે છે તો પહાડો ઉપર પથરાયેલી દેખાય છે બરફની સફેદ ચાદર. આ 2 માળના ઘરનો નજારો જુઓ. હિમવર્ષાના કારણે મકાનની સુંદરતા કેવી મજાની ખીલી ઉઠી છે ને. કોઈ પરીકથા ચાલી રહી હોય અને કોઈ પરીઓનું ઘર હોય એવી પ્રતીતિ આ નજારો કરાવી રહ્યો છે. વાહનો પર બરફના થર જામી ગયા છે. કુદરતનું બેનમૂન સૌંદર્ય હિમવર્ષા પછી જોવા મળી રહ્યું છે. સોનમર્ગમાં સહેલાણીઓ હિમવર્ષાની મજા માણતા જોવા મળ્યા. સહેલાણીઓ માટે કાશ્મીરની આ મુલાકાત શુભદાયી અને યાદગાર નીવડી. હિમવર્ષા વચ્ચે સહેલાણીઓ ઘોડેસવારીની મજા માણતા પણ જોવા મળ્યા. નાના ભૂલકા પણ હિમવર્ષાની મજા લઈ રહ્યા છે. સહેલાણીઓ બરફ ઉછાળતા અને બરફ વચ્ચે તસવીરો કેદ કરતા જોવા મળ્યા. સોનમર્ગમાં હિમવર્ષાના કારણે રસ્તો બંધ કરવો પડ્યો, જે બરફ હટાવવાની કામગીરીની જહેમત પછી ફરી શરૂ થયો. तो फिर न खिलूंगी कभी नहीं कभी नहीं कभी नहीं गई तो फिर न खिलूंगी कभी नहीं कभी नहीं कभी नहीं. દલ લેક પર પણ હિમવર્ષાના કારણે સહેલાણીઓ ઝૂમી ઉઠ્યા. દલ સરોવર પર સતત હિમવર્ષાના કારણે શિકારા ચલાવવા મુશ્કેલ બન્યા છે. शिकारा पर बर्फ ना थर जामवा लाग्या छे अने एने हटाववामां लोको लाग्या छे. पहली बार आई हूँ मैं तो कश्मीर, पर पहली बार में ही सब कुछ मिल गया. बहुत अच्छा लगा. सच में ये धरती का स्वर्ग है. डल लेक के किनारे हम लोग, बहुत अच्छी डल लेक है. बहुत अच्छा लग रहा है हम लोग को. बहुत एंजॉय किया. सोच भी नहीं सकते, सोचा भी नहीं था कि इतना अच्छा ये मिलेगा विंटर सीजन में. बहुत अच्छा बोल रहे, यहाँ भी बोल रहे कि ये पहली बार हुई है इतनी बर्फबारी. अभी बहुत सालों से टूरिस्ट को ये नहीं मिला है यहाँ इतना अच्छा स्नोफॉल. जम्मू काश्मीरना लाल चौकनो आकाशी नजारो जुओ. मकानो, दुकानो बधानी छत पर बरफनी चादर छवाई गई है. पक्षीओनो किल्लोल संभळाई रह्यो छे अने आह्लादक नजारो अविस्मरणीय लागी रह्यो छे. हिमवर्षा थवाना कारणे लाल चौकना रस्ता भीना थया छे, जेना कारणे सहेलाणीओने चालवामां मुश्केली पड़ी रही छे अने अकस्मात सर्जाવાનો પણ ભય છે. શ્રીનગરના મ્યુનિસિપલ કમિશનર તેમની ટીમ સાથે નિરીક્ષણ કરવા માટે રસ્તા પર નીકળ્યા. મ્યુનિસિપલ કમિશનરે બરફ હટાવવાની કામગીરી કરતી ટીમ સાથે મુલાકાત કરી અને તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમનો હોંસલો વધાર્યો. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર દલ લેકમાં મોડે મોડે હિમવર્ષા થઈ, જેના કારણે સહેલાણીઓ તો ખુશ થયા, પણ પ્રવાસીઓ ઉપર જેમની રોજગારી ચાલે છે એમને પણ રાહત મળી. લાલ ચોકનો નજારો તો જાણે વિદેશની ધરતી પર ઊભા રહી ગયા હોય એવી અનુભૂતિ કરાવે છે. સોનમર્ગમાં સહેલાણીઓ ઘોડે સવારીની મજા માણતા જોવા મળ્યા. હિમવર્ષાના કારણે સહેલાણીઓ જાણે ઝૂમી ઉઠ્યા. ગુલમર્ગનો આકાશી નજારો મન મોહી લે એવો છે. દેવસ્થાનો પણ બરફ આચ્છાદિત થઈ ગયા છે, તો ડોડામાં પણ કુદરતનું અપ્રતિમ સૌંદર્ય જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરની સુંદરતા અને તેની હિમવર્ષાનું અદ્ભુત વર્ણન આ છોટે રિપોર્ટરોએ કેવી રીતે કર્યું, હવે એ સાંભળો. मेरी बर्फ गिर गई है. आप देख हो रहे होगे, आपको लग रहा होगा मैं कितना एंजॉय कर रही हूँ. मुझे तो जैसे लग रहा है मैं जन्नत के बीचों बीच बैठी हूँ और मेरे बीचों बीच ये दूध की लहरें हैं. लेकिन ये दूध की लहरें नहीं, बर्फ है. हमें तो आज बहुत मजा आ रहा है. अल्लाह ताला ने आखिरकार मेरी और मेरी बहन की दुआ कबूल कर दी. तो हम यहाँ पर बहुत ज्यादा एंजॉय कर रहे हैं, मस्ती कर रहे हैं. देख सकते हैं आप चारों तरफ कितनी, लेकिन ये बर्फ इतनी गहरी है, मैं तो इसके अंदर ही डूब जाऊंगी. जैसा लगता है कि कोई गहरा पानी में हम हैं. हमारी मम्मा ने वो वीडियो बनाया था अक्सर,
और हम इस साल जम्मू भी नहीं गए, हमने सोचा बर्फ़ में एंजॉय करेंगे। हमें क्या पता था ये वायरल हो जाएगा। हमने अल्लाह ताला से दुआ की कि बर्फ़ गिर जाए और बर्फ़ गिर गई और हमने ये छोटा मोटा वीडियो बनाया जो कि बहुत आज वायरल हो गया है और कि बहुत खुश हो दिल से शुक्रिया बोलना चाहते हैं। आपको कोई फेसबुक और यूट्यूब चैनल भी है, उसके बारे में थोड़ा सा बताइए। हाँ, आप हमारे इंस्टाग्राम को बहुत फॉलो करते हो, सब्सक्राइब करते हो, मगर हमारे यूट्यूब चैनल और फेसबुक पेज को क्यों नहीं? उस पे भी नाम यही है ज़ेबर ज़ैनब ट्विन सिस्टर्स। હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા અટકવાનું નામ નથી લઈ રહી. સહેલાણીઓ માટે તો આ હિમવર્ષા મસ્તી લઈને આવી છે, પણ સ્થાનિકો વાહન ચાલકો માટે આ હિમવર્ષા મુસીબત સાબિત થઈ છે. હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બરફના કારણે રાજ્યના 645 રસ્તા બંધ થઈ ગયા છે, જેમાં 4 નેશનલ હાઈવે પણ બંધ છે. નેશનલ હાઈવે 3 રોહતાંગ પાસ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ 1146 સ્થળો પર વીજળી પણ ડૂલ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં પણ સતત હિમવર્ષા જોવા મળી રહી છે. દેશના પ્રતિષ્ઠિત તીર્થ સ્થળો બદ્રીનાથ અને કેદારધામ પણ બરફથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ અને આસપાસના પહાડો જાણે કે બરફની આગોશમાં સમાઈ ગયા છે. ઉત્તરકાશીના મુખબામાં આવેલું આ છે મુખીનાથ મંદિર. આ ગંગાનું મંદિર છે. માં ગંગા શિયાળામાં આ મંદિરમાં વિરાજમાન થાય છે એવી પ્રતીતિ સાથે કડકડતી ઠંડીમાં આ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી અત્યારે ભારે હિમવર્ષા થઈ રહી છે. સિઝન કરતાં આ વર્ષે હિમવર્ષા મોડી થઈ છે, પણ સિક્કાની બે બાજુ હોય છે. એવી જ રીતે કોઈ પણ પરિસ્થિતિ હોય એનો ફાયદો અને ગેરલાભ બંને હોય છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થાય એ જરૂરી છે, પણ હિમવર્ષા આનંદ આપનારી છે તો એની સાથે સાથે એ કષ્ટ આપનારી પણ છે. વાત ભારતમાં જોવા મળી રહેલા કુદરતના મિજાજની છે. વાત આગળ કરવી છે કુદરતના અન્ય સ્વરૂપની જે ભારતની બહાર જોવા મળી રહ્યું છે. ભારતમાં હિમવર્ષાના કારણે ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ છે, તો વિદેશમાં કંઈક કેટલીય જગ્યાએ કુદરતનો મિજાજ ગમ આપનારો નહીં, પીડા આપનારો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.